ખેડૂત મિત્રો નમસ્કાર, હું જયંતિ અરિયંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આવું છું. આજે 14/7/2025 ચામુંડા એગ્રો ચોકડી વતી અહીંયા મરચીમાં વિડીયો આપણે બનાવી જઈ રહ્યા છીએ. શું તમારું નામ? નાથા બગોદરીયા. બરાબર. ગામ? ચોકડી. ઓકે. તાલુકો? ચુડા. જિલ્લો? સુરેન્દ્રનગર. તમારો મોબાઈલ નંબર જરા જણાવી દો. 9742 ઓકે. આ મરચીમાં તમે મેગ્નેટ કિટનો ઉપયોગ કર્યો છે અને કારેલીમાં, તો કેવું રિઝલ્ટ તમને લાગ્યું? મારું સારામાં સારું. અચ્છા, વિકાસમાં કે ફૂગમાં બીજા કરતાં પાન પીળા ઓછા? બધી રીતે. બધી બરાબર. અને સુકારો પણ ઓછો, ગ્રીનરી એકદમ ઘાટી, બરાબર. અને આ કારેલીમાં નાખેલું છે, ઉપયોગ કરેલું છે મેગ્નેટ કિટનો, બરાબર. પછી સાહેબને કહેજો અત્યારે આખા ગામમાં અત્યારે પાંદડા ખરવાનો પ્રોબ્લેમ વધારે છે ટૂંકમાં. બર્નિંગનો પાંદડા ટૂંકમાં બળી જાય ને પાંદડા ખરી જાય ને. તો નાથાબેન કે તમને આ પાંદડા માણીમાં કેમ લાગ્યો આ મરચીમાં ટૂંકમાં? જે આપણે કીટ ચડાવી 15 દી પહેલાં ચડાવી ને તમે 15-20 દી થયા, તો ટૂંકમાં ચડાવ્યા પછી તમને આમ કેમ લાગે આમાં અત્યારે? આમાં તો ઘણો ટૂંકમાં બીજા આડુશી પાડુશી કરતા અથવા ગામમાં જે પાંદડાનો ખરવાનો પ્રોબ્લેમ છે એ તમારે કેટલા 90% ટૂંકમાં સારું કહેવાય કે કેટલા ટકા? 90% સારી રાહત છે ને ટૂંકમાં એમ. તો આ મેગ્નેટ કિટ વાપરવા જોઈએ કે નહીં વાપરવા જેવી? વાપરવા જેવી. ઓકે. આમાં મેગ્નેટ કિટમાં સ્વરાજ, કાળી ધોળી ફૂગમાં સુડોસોલ, નિમેટીસાઇડ, બેક્ટેરિયલ, ફંગીસાઇડ, પછી કિંગ 11 પ્રકારના એસી, 9 પ્રકારના પોષક તત્વો, એનપીકે ના બેક્ટેરિયા, ZSP ના બેક્ટેરિયા, નાના મોટા અને મિરેકલ માઇક્રોરાજા. નાના મોટા 600 ગ્રામની કીટ છે. 600 ગ્રામની 3 ફૂગના સંગ 3 વિકાસમાં કામ કરશે. અને આ બાજુ આ કારેલીમાં મેગ્નેટ કિટ આવેલી નથી, ત્યારે નજીકથી તમે જોઈ શકો. બરાબર. આ બાજુમાં ડાબી સાઈડ આપેલું નથી. અને મિત્રો આ જમણી સાઈડમાં આપણે નાથાભાઈ કીટ પાવેલી છે, તમે જોઈ શકો છો.